પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા। ચાલો મિત્રો, બે કોમેન્ટ એવી છે એના ઉપર, એ વિષય ઉપર આપણે વિડીયો બનાવી લઈ। અને આપણે એમાં એક પ્રશ્ન એવો પૂછેલો છે, એના પછીના વિડીયોમાં આપણે બનાવશું કે આવનારો તમારો ભૂલ કયો હશે। અત્યારે તો આપણી પાસે છે, એના પછી કયો હશે, તો એ આના પછીના વિડીયોમાં આપણે બતાવશું। તો ખાસ કહેવાનું આપણે એ છે કે ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો હોય કે ચાલો એઆઈથી તો ગાભણ ન રહેતી હોય, બરાબર, એ સમજ્યા। આ નેચરલી ડીવોર્મિંગ, આ લીમડાના પાન અત્યારે ચૈત્ર મહિનામાં વધારે ખાય, તો એઆઈથી તો ન ગાભણ રહેતી હોય અને રિપીટ થતી હોય, એ તો સમજ્યા। તો ઘણા બધાનું કહેવાનું એમ છે કે અમારી ગાય નેચરલી રીતે નંદીથી થયેલી છે, તેમ છતાં પણ રિપીટ થાય છે। ઘણી વખત તો અલગ અલગ પાસાઓ ભજવતા હોય। એક વખત મેં એવું કીધું હતું કે ડીવોર્મિંગ કરાવવા માટે થઈ અને કૃમિની ગોળી જો ખવડાવવામાં આવે તો ઘણી વખત તો નંદી છે એના સ્પમ્પ આવતા હોય, પણ એ મૃત સ્પમ્પ આવવાને કારણે થઈને એ રિપીટ થાય, ત્યારે ગાયમાં એ પરિસ્થિતિમાં વાંધો ન હોય। એક બીજા નંબરમાં, અત્યારે જે આ ગરમી છે, નંદીથી ફાલું થાય અને આ ગરમીમાં કઈ રીતે ધ્યાન રાખવું। ગાય કમ્પ્લીટ આપણે ઈશ્વર આવી છે, કમ્પ્લીટ છે, ફૂલ હીટમાં છે, અને એમ કહી કે બપોરનો સમય આસપાસ, એટલે કે અત્યારે સમથિંગ એમ માનો કે 12 થી 2-2.5ના ગાળામાં કમ્પ્લીટ આમ ફૂલ ઈશ્વરે છે અને નંદીથી નેચરલી ફાલું થાય તો એમાં રિપીટ થવાના ચાન્સ રહે ખરા, કેમ કે આ અસહ્ય ગરમી કહેવાય। પછી શેડ નીચે હોય તો વધારે લાગે ગરમી, અને ખુલ્લામાં ઝાડને છાયા નીચે હોય તો ઓછી લાગે, અને તેમ છતાંય બાંધી રહેતી હોય તો શેડ કરતાં પણ વધારે ગરમી લાગે। આપણે એમ થયું નેચરલી આપણે ફેરવી આવ્યા એટલે કાંઈ નથી। તો એના માટે શું કરવાનું, એના માટે બને ત્યાં સુધી સાંજના 6 વાગ્યા સુધી ફેરવવાનો પ્રયત્ન કરવો। પછી એને ઠંડક, એટલે કે ચણાનો લોટ અને સાકળ, 1 કિલો ચણાનો લોટ અને 500 ગ્રામ સાકળમાં થોડુંક અમથું પાણી નાખી ઓગાળી અને એ ચણાનો લોટ ડોઈ અને પાઈ દેવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને ઠંડક થઈ જાય, સાંજનો સમય આવી જાય અને ધીમે ધીમે વાતાવરણ પણ ઠંડુ થતું જાય, ટેમ્પરેચર ડાઉન થતા જાય અને ગાય પણ ઠંડી પડી જાય। એટલે આ એક બીજો એવો। ત્રીજા નંબરમાં, તેમ છતાં રિપીટ થતી હોય, આ બે પ્રશ્ન ફેસ કર્યા, તેમ છતાં રિપીટ થતી હોય તો પછી એને ડૉક્ટરી આપણે કરાવવી પડે। માઇનોર મુખમાં સોજો હોય, થોડો ઘણો કોથળીમાં બગાડ હોય તો એ પછી એના માટે થઈ કોથળી સફાઈ કરવી પડે। બગાડનો એટલે ભાઈ મુખ ઉપર સોજો હોય તો એના માટેની દવા કરવી પડે। કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગેલું હોય તો એના માટેની આપણે દવા કરવી પડે। તો આ રીતે આ 2-3 ઉપાયો છે। ચોથો ઉપાય, તેમ છતાં આ બધું કર્યા પછી પણ જો એવું હું ફેસ કરવામાં આવતું હોય કે નથી, આ બધું કર્યા પછી નથી રહેતું, તો એની એક એમ કહી કે બહુ તાજી બહુ થઈ ગઈ હોય, બહુ અતિશય તાજી થઈ ગઈ હોય, એ પછી પણ આ જ પ્રશ્ન બને તો પછી એને એકદમ દુબળી પાડવી પડે। દુબળી એટલે એકદમ દુબળી, હાડકા દેખાય જાય ને એટલી અંતે દુબળી પાડવી પડે, એ પછી એમાં સુધારો આવે ને એ પછી સ્થિર થઈ અને રેગ્યુલર થાય। મેં આની પહેલાં પણ કીધું હતું, આ ગાયને આપણે જ્યારે વાછડી હતી મારી ત્યારે એ પ્રશ્ન મેં એમાં ફેસ કરેલો છે, અને એટલી હદે દુબળી પાડી હતી, કેમ કે નકર એવી ગાંહરી છે ને, દુબળી પાડતા એને 6 મહિના નીકળી ગયા, અને તાજી થતાં એમ થયું કે કન્સીવ થયું, 2.5-3 મહિના પછી દેખાવા માંડ્યું કે કન્સીવ છે, અને ખાલી થોડીક હાચવવાનું ચાલુ કરી 1 અઠવાડિયામાં પાછી અતિ નવી થઈ ગઈ। ખાધે લગભગ એકદમ ઘાહરી બહુ હોય, એના કારણે થઈને વાંધો ન આવે। તો આ રીતે કરવું પડે, અને ગાને દુબળી પાડવી જ પડે જ્યારે રિપીટ વધારે થવાનો પ્રશ્ન બને ને ત્યારે। એટલે ખાસ આ રીતે ધ્યાન આપણે એમાં રાખવું જ પડે।
એટલે જેથી કરીને આ સમસ્યા ઉદ્ભવે નહીં. તો આપણે આજનો જે આ ટોપિક છે, આજનો જે વિષય છે કે ગાય રિપીટ થાય, નંદીથી નેચરલી ફાલું થવા છતાં પણ રિપીટ થાય, એના ઉપર ફોકસ કરી અને યોગ્ય જેટલી મારી પાસે જેટલી માહિતી છે ને એટલી આપવાનો પ્રયત્ન કર્યો. કેમ ઘણી વખત ઘણા બધા ગૌપાલકોને એ આઈડિયો નહીં હોય કે નંદીને ડીવોર્મિંગની ગોળી નથી અપાતી. એનું કારણ એ છે કે ડીવોર્મિંગની ગોળીના કારણે થઈ એમાં સ્પર્મ કાઉન્ટ ડાઉન થઈ જવા, મૃત થઈ જવા, નંદી બંધ થઈ જાવો, આ બધા જ પ્રશ્નો એમાં આવે છે. જેથી કરીને નંદીને જ્યાં સુધી નેચરલી ડીવોર્મિંગ એટલે કે લીમડો ખાતો હોય, પછી આપણે એના ખાણમાં આપણે એને ફીડ ખવડાવતો એમાં કાળી જીરીનો ઉપયોગ કરી અને કાળી જીરી એને આપણે રેગ્યુલર અઠવાડિયે 10 દિવસે 15 દિવસે જેવો આપણે દેખાતું હોય, અને ખાસ કરીને વધારેમાં વધારે પડતો છે ને ચૈતર મહિનામાં લીમડો વધારે કરતાં ખાતા હોય, અને તો ચૈતર મહિનામાં જ વધારે પડતું છે ને કૃમિનો એટેક હોય એવું મને એવું લાગે છે. તો એ વસ્તુ ઉપર ધ્યાન દેવું, અને ચૈતર મહિના ઉપર થોડુંક ફીડ ખવડાવતા હોય તો ત્યારે એમાં આપણે ધ્યાન દેવું. જો આ અમારો રુદ્ર, એટલે અને ખાસ કરીને બે એવા જે પ્રશ્નો છે અને આવતા વિડીયોમાં આપણે વિસ્તૃત આખી વાત કરશું કે તમારી નેક્સ્ટ જનરેશન કઈ છે. એટલે કે આપણે ત્યાં જે હોય બસ શું છે ભાઈ વાંમાં હે કે એમ કહે છે કે તમે અંદર છો તમને ખંજવારો, બીજું કાંઈ નહીં. નકર આ બાપા એક ઢીક મારે તો રાઈડ બોલાવી દે. એટલે નેક્સ્ટ જનરેશન તમારી કઈ છે, એટલે કે તમારી પાસે જે છે એમાં ઉત્તરોત્તર કયું છે, અને આવનારા સમયમાં તમે નંદી કયા વાપરવાના છો. તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું નેક્સ્ટ જનરેશન કેટલુંક રિઝલ્ટ એમાં મળ્યું છે. અને હજી તો શું આપણે જો એક અમારે માતાજી ધામમાં હોય કે નકર 3 પેઢી અમારે ભેગી થઈ ગઈ હતી, એની માં, એની દીકરી ને એની દીકરી હમણાં વ્યાયામ છે, પણ આપણે કાલના વિડીયોમાં આપણે વિસ્તૃત બતાવશું. એટલે બ્રીડિંગ ઉપર આપણે જેટલું ફોકસ કરીએ શું આપને રિઝલ્ટ મળે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. અને જે આ રિપીટ થાય ગાય, તો એમાં તમને જો યોગ્ય એવો જવાબ મળ્યો હોય આશાસ્પદ કે ના સારો છે, તો જરૂર કોમેન્ટ કરજો, આપણા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. જય ગૌ માતા.